માવઠાથી નુકસાનને લઈને સીએમની મહત્વની બેઠક મળી। ખેતીના પાકોને નુકસાન અંગે સીએમએ દાખવી સંવેદનશીલતા। સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે સમીક્ષા। કમોસમી વરસાદને લઈને સમીક્ષા બેઠકનું આયોજન। ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વેની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી। ડેપ્યુટી સીએમ અને કૃષિ પ્રધાન પણ બેઠકમાં ઉપસ્થિત। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, માવઠાથી નુકસાનગ્રસ્ત જેટલા પણ વિસ્તારો છે તેમને લઈને સીએમએ મહત્વની બેઠક કરી છે। શું સહાય ચૂકવવામાં આવશે? देखो, अंदाजे 33 જેટલા જિલ્લા છે કે જ્યાં આ માવઠાની અસર છે તે જોવા મળી રહી છે। ગત બુધવારે જ સર્વેની કામગીરી અંગે નિર્દેશ હતા તે આપવામાં આવ્યા હતા, પરંતુ મુખ્યમંત્રીએ આજે એક મહત્વપૂર્ણ બેઠક કરી છે કે જેમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ડેપ્યુટી સીએમ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી પણ જોડાયા હતા। અને જે પ્રકારની અત્યારની પરિસ્થિતિ થઈ છે, કમોસમી વરસાદ થયો છે ત્યારે ખેડૂતોના ઊભા પાકને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તે રાજ્ય સરકાર પણ માને છે અને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ રીતે ખેડૂતોના હિતલક્ષી અભિગમ સાથે ખેડૂતોને જે સહાય છે તે આપવામાં આવશે। સર્વેની જે કામગીરી છે તે ત્વરિત પૂર્ણ થાય તે માટેના પણ જે નિર્દેશ છે તે મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવ્યા છે અને ધરતીપુત્રોની પડખે ઉભા રહેવાના નિર્દેશ છે તે મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યા છે, કેમ કે ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની તાત્કાલિક ધોરણે સમીક્ષા થાય, તેની સર્વેની કામગીરી થાય અને તાત્કાલિક ધોરણે તેને લઈને પેકેજ જાહેર થાય તે પ્રકારની પણ વાતચીત છે તે બેઠકમાં કરવામાં આવી છે। ગત વખતે જ્યારે બેઠક મળી હતી કેબિનેટની ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે ખેડૂતોનો ઊભો પાક છે તેને પણ નુકસાન થયું છે। ન માત્ર ખેડૂતોના પાક પરંતુ પશુઓ માટેનું જે પશુધન છે જે તે દાણ છે, પશુદાન છે તેને પણ નુકસાન થયું છે। તેવા સંજોગોની અંદર જે તાત્કાલિક ધોરણે રિલીફ છે તે જાહેર કરવામાં આવે। 10 દિવસમાં સર્વેની કામગીરી છે તે પૂર્ણ કરી રિપોર્ટ આપવાનો કહેવામાં આવ્યો છે અને તેની સાથે જ ફિઝિકલ રિપોર્ટ કોઈ પણ ખેડૂત છે તે પોતે પણ કૃષિ પોર્ટલમાં પોતાની જે નુકસાન થયું છે તેના પણ ફોટા છે તે અપલોડ કરી શકે છે, પરંતુ આ પ્રક્રિયાને ત્વરિત પૂર્ણ કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક હતી તે મુખ્ય પ્રધાને બોલાવી હતી કે જેની અંદર મુખ્ય સચિવ એમ કે દાસ, કૃષિ વિભાગના સચિવો સહિત તમામ સચિવો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। એટલે માનવામાં આવી રહ્યું છે કે 10 દિવસની અંદર જે રાહત પેકેજ છે તે જાહેર થઈ શકે છે। જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો ખેતીના પાકોના નુકસાન અંગે સીએમએ સંવેદનશીલતા દાખવી છે અને સમીક્ષા કરી હતી। કમોસમી વરસાદને લઈને સમીક્ષા બેઠકનું આયોજન।